વાગ્યા છે 4:10 વાર છે અને બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો વેરી ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. ગઈકાલે તમને લોકોને કીધું હતું આપણે વિડીયોમાં એન્ડિંગ કરતા હતા ત્યારે કે ભાઈ સવારમાં વહેલો ઉઠીને આપણે જવાનું છે બહાર, એ પણ મારા એકલાએ. તો આજે એ દિવસ આવી ગયો છે અને બસ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે સુરેશભાઈ આપણા ભેગા જે હોય છે એમની વેઇટ કરું છું, એ આવે એટલે નીકળવાનું છે. પણ એની પહેલાં આપણે મસ્ત મજાના ભગવાનજીના દીવાબત્તીને બધું કરી લીધું ને ચા પાણી પણ પીવાનું છે. અને હા, ક્યાં જવાનું છે એ હું હવે તમને લોકોને કહી દઉં, આપણે કંઈ સસ્પેન્સ રાખવું નથી, કારણ કે સસ્પેન્સમાં પછી વિડીયો તમે લોકો છે ને સ્કીપ કરતા જાવ છો ને આગળ જોતા જ જાવ છો. જવાનું છે આપણે અમદાવાદ, ને અમદાવાદથી પછી જવાનું છે ગાંધીનગર. અને હા, અમદાવાદનું નામ એવું એટલે રમાબેન કદાચ આ વિડીયો જોતા હશે તો કહેશે અથવા ફોન આવશે એમનો કે ભાઈ અમારી ઘરે આવજો. તો ચોક્કસથી જો ટાઈમ રહેશે રમાબેન તો તમારી ઘરે હું આવીશ અને તમને કોલ પણ કરીશ ને આયુષને પણ કહીશ કે ભાઈ હાલ લઈ જા કઈ જગ્યાએ આવે છે ઘર. અને બાકી અહીંયા અમારા મમ્મી અડધી નિંદરમાં ઉઠ્યા, કાચી નિંદરમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, બધાને જય શ્રી કૃષ્ણ. રમાબેન નો ફોન આવશે તો ત્યાં જવું આવું જ તમારે? પણ ભારત પછી અત્યારે અવાય નહીં ને, પછી નિરાતે આપણે જાહ, પછી નિરાતે જા હો. નિરાતે રમાબેન કરે જાહ. જો સાંભળી લીધું ને રમાબેન, તમારી ઘરે નિરાતે આવવાનો પ્રોગ્રામ છે એટલે તમે કઈ બીજો ધોખો ન કરતા કે કદાચ જો ટાઈમ નહીં રહે તો હું નહીં આવું શકું. એટલે એ બદલ અત્યારથી જ હું તમને કીધું છું. પણ આપણા તમારી ઘરે આવવાનું છે ને, તમે જે પેલું કીધું છે શ્રીનાથજી બાવાની હવેલી છે ત્યાં દર્શન કરવા જવાનું, તો એ ચોક્કસથી જ્યારે પણ આપણે ટાઈમ મળશે ત્યારે તમારી ઘરે આવીશું છે. અને બાકી સિયાની પીગી બેંક આપણે અહીંયા મૂકી દીધી છે સામે, જે કોઈ આવે એટલે એમના ધ્યાનમાં આવે. એટલે એ ઈરાદાથી નથી, તમે ખોટું ઈરાદો ન લેતા, પણ મસ્ત મજાનું આમ લાગે 100 પીસ જેવું. એટલે કીધું ચલો આપણે આને કંઈ બીજે નથી રાખવી પણ અહીંયા જ રાખી દઈએ. તો કંઈ નહીં, ચલો પેલા ફટાફટ આપણે ચા પાણી ને બધું પી લઈએ અને ત્યાં સુધીમાં સુરેશભાઈ પણ મે બી આવી જવા જોઈએ અને પછી આપણે નીકળીએ સીધા અમદાવાદ જવા માટે. ત્યાં સુધી તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. 5:10 થઈ છે ને હજુ આપણે વીરપુર જ ક્રોસ કર્યું છે, કારણ કે રોડ ઉપર ઝાકળ એટલો બધો છે કે એની વાત ના પૂછો. હવે જેમ જેમ શિયાળો નજીક આવે જ ને એમ એમ ઝાકળનો પ્રોબ્લેમ થતો જશે અને વાહનો વાળાને પ્રોબ્લેમ વધતો જશે, કારણ કે કાચ એકદમ આમ કહીએ ને ધૂંધળો થઈ જાય. એટલે થોડી વાર કાચ ઉપર હીટ આપવી પડે ને કા પછી ઊભો રાખીને સાફ કરવો પડે. તો અત્યારે અમારી કંઈક હાલત એવી જ છે, જે ટાઈમિંગ શેડ્યુલ ઉપર આપણે જવાનું હતું એ ટાઈમિંગ શેડ્યુલ આપણું અત્યારે બિલકુલ વેખાઈ ગયું છે. જોઈએ છીએ કે હવે ક્યારે પહોંચીએ છીએ ગોંડલ, કારણ કે ગોંડલ આપણે હોલ્ડ કરવો છે અને માલધારીની ચા પીવાનો વિચાર છે ત્યાં. પણ હજી વીરપુર જ પહોંચ્યા છે. આમ તો જો કે નહીતર ત્યાં પહોંચવા આવવા જોઈએ. બરોબર ને સુરેશભાઈ? બરાબર છે. અમારા સુરેશભાઈ ને જો હા મોજે મોજ ને રોજે રોજ બેઠા મોજે મોજ છે. સારું, હાલો તો હવે ચા પાણીનો હોલ્ડ કરશું આપણે આગળ, ત્યારે જોઈએ છીએ મળીએ કે ના મળીએ આપણે. અમારે સુરેશભાઈને ઊંઘ લાગી ગઈ છે ને બાકી આપણે અત્યારે હવે પહોંચ્યા છીએ ચોટીલા, એટલે કે ચામુંડ માતાના ધામમાં. તો આગળ અહીંયા આપણે હોલ્ડ કરવાનો છે અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે. જો આગળ હમણાં તમને બતાવું બધાને જોરદાર જમાવટ આવી જાય એવું છે અત્યારે, જોઈ લ્યો છે ને. બાકી જય ચામુંડમાં. નોરતાનું બીજો દિવસ છે નવરાત્રીનો. આ પાવન દિવસે માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે એવી ચામુંડ માતાના ચરણોમાં પ્રાર્થના. બરાબર ને સુરેશભાઈ? અને ગુડ મોર્નિંગ. હવે તમારે ગુડ મોર્નિંગ. નિંદર સારી ખેહી લીધી તમે? મસ્ત નિંદર આવી. નિંદર મસ્ત થઈ ગઈ તમારે. અહીંયા હવે આપણે હોલ્ડ કરી લઈએ ઉમિયાજીમાં, કારણ કે ઉમિયાજીમાં છે ને લગભગ બધી ગાડીઓ સ્ટોપ થાય અહીંયા ચોટીલા પહોંચે ને. એટલે તમે લોકો કઈ જગ્યાએ સ્ટોપ કરો છો તમે કમેન્ટ્સ કરીને જણાવજો. અહીંયા તો આપણે હવે ખાલી છે ને ચા પાણી નાસ્તો કરી લઈએ, આજે ગાંઠિયા ખાઈ નાખીએ. સુરેશભાઈ તો જો કે અમારે નહીં ખાઈ, નવરાત્રી છે એટલે અમારે સુરેશભાઈ ટાણે જ રોન કરી છે અત્યારે, પણ કઈ વાંધો નહીં. આવી ગઈ છે આપણી મંઝિલ ઉમિયાજી ફાસ્ટ ફૂડ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજમાં ને? તો વાંધો નહીં. વાગી ગઈ છે 10:10 અને સિયાને આપણે માલિશ કરી અને સુડાઈ દીધી છે. અને હવે કરવાના છે જે ટીવી યુનિટના ડ્રોવર છે ને એની સાફ સફાઈ. એટલે બેનને એક સુડાવ્યા છે આપણે રૂમમાં, એટલે મેં કીધું એ રૂમમાં સૂતી હોય ને તો મારે અહીંયા કામ બી થઈ જાય અને બે થઈ જાય, એટલે પારણું ખાલી રાખ્યું છે અને બેનને એમાં સુડાઈ દીધા છે.
થોડી ઘણી સફાઈ કરી નાખી, કેમ કે દિવાળીનું ડેકોરેશનનો સામાન આપણે આગળ શું શું હતો ને એ મને યાદ નથી ગયા વર્ષનો. અને સ્પેશિયલી હું જ્યારે મોલમાં ગઈ ને ત્યારે હું અહીંયાથી લઈ આવી હતી દીવા, પેલા મેણવાળા દીવડા આવે ને એ વાળા. પ્રેગ્નન્સી હતી ને એ દરમિયાન જ કીધું ન્યૂ બેબી આવશે ને તેમના વેલકમમાં આપણે દીવા કરીશું. પણ બધું એટલું ઇમરજન્સી મને ફટાફટ કરવું પડ્યું. ડેટ આપી હતી એમથી વહેલું થવાનું હતું ને વહેલું થઈ ગયું બધું, તો બધું ઇધર ઉધર થઈ ગયું. એમાં કાંઈ ખબર ન પડી કે દીવડા ક્યાં પડ્યા છે ને કોઈને યાદ ન આવ્યું મને કહેવાનું કે મેં કંઈક દીવા મૂક્યા છે, તમે લોકો ગોતજો. તો બસ હવે અત્યારે યાદ આવ્યું તો મેં કીધું લાવ ફટાફટ નીકળાજો. તો આ વાળા મેં દીવા લીધો હતો, સ્કીમ હતી ને તો 99 રૂપિયામાં આ 2 પેકેટ હતા. તો મેં કીધું હું એ દીવા લઈ લઉં. આ તો ચીપટા છે, આ પેલા પેકેજિંગ ચીપકાવાના છે. તો આવું બધું છે. તો મેં કીધું દિવાળીનો સામાન આપણે કાઢી જોઈએ ડેકોરેશનનો ને થોડું ઘણું કંઈક કરીએ. નવરાત્રી છે તો પહેલે લાઇટવાળું ઝુમર ને બધું લાવી છું. લાઇટવાળું ઝુમર નહીં, સોરી ઝુમર તો લગાવી દીધું, લાઇટવાળું તોરણ. તો એ બધું હેંગિંગ કરવાનું ને એવો બધો પ્લાન છે. જોઈએ આજ કેટલું કરું છું. સાબજી તો છે નહીં, સવારે જ કીધું એમ કે ગાંધીનગર ને અમદાવાદ સાઈડ ગયા છે અને સ્પેશિયલી રમાબેન જો અમને ટાઈમ મળશે તો આવશે એવું કીધું છે કે મેં કહી દીધું જ છે ઓલરેડી કે જો ટાઈમ મળશે તો હું આવીશ ચોક્કસથી. બાકી બધો ધોખો ન કરતા. ફરી પાછા જ્યારે અમે માનતા ચડવા આવશું ત્યારે તો 100% ત્યાં આવશું ને ત્યાં જ રોકાઈશું એવો પ્લાન છે. મમ્મી પપ્પાને સાથે લઈને આવશું એ પણ ઈચ્છા છે, પણ જોઈએ આગળ આગળ કે શું પૂરી થાય છે ઈચ્છા શું નથી થતી. અને બાકી બધું હું મારું આ બધું કાઢીને જોઈજો. 2 ડ્રોવર ભર્યા છે દિવાળી ડેકોરેશનમાં. જો પેલું માતાજીનો ચહેરો અહીંયા છે, લગાવવાનો ટાઈમ મળી જાય તો એ પણ કરી લઉં. અહીંયા છે સાબજીના ગોગલ્સ નહીં પણ ચશ્મા નંબરના અને આવું બધું છે. ચલો હવે ખોલીને આપણે ફટાફટ સિયા સૂતી છે ને ત્યાં સુધી હું મારું કામ પતાવી દઉં. ફાઇનલી અમદાવાદની અંદર એન્ટ્રી થઈ ગઈ છે આપણે કર્ણાવતી ક્લબથી ઇસ્કોન બાજુ ને બધું. અને અહીંનો ટ્રાફિક હા બાપલિયા મારી નાખે એવો ટ્રાફિક એવો ભાઈ. હા અમદાવાદીઓ બધે કેમ આખો દિવસ સહન કરતા હોય છે, ક્યાંય જવું હોય તો હાલતા ને ચાલતા હે ને આગળ જઈ સિગ્નલ બંધ આવે છે. અહીંયા પાછું સિગ્નલ બંધ આવી ગયું. આ હું એવું જોધપુર ક્રોસ રોડ. વાગી ગયા છે 12:15. ગુડ બપોર મમ્મી, ગુડ બપોર, ગુડ બપોર. હું બનાવવાનું છે તુલસી કુંડું રસોડાના પ્લેટફોર્મ ઉપર ભૂખી ગયું, બહારથી આવતું હતું. હવે એને અહીંયા લઈ જવાનું છે આપણે અહીંયા, પણ અહીંયા વારો આવે ત્યાં થાય ઉગાડવાનું કા મમ્મી. તો કાંઈ વાંધો નહીં, આપણે બનાવવાનું છે ત્યારે બનાવ્યું છે. બનાવવાનું છે હું સેવ ટમેટાનું શાક અને ભાખરી આપણા માટે ને મમ્મી માટે છે રોટલી. કેમ મમ્મી? મમ્મી કે મને ભાખરો નો ભાવે, સેવ ટમેટાનું શાક ભેગો. તો આપણે તો ભાખરી ખીચડી એવું બધું ભાવે, પણ ખીચડીમાં આપણે કંટ્રોલ રાખવો પડે ને, ખવાય નહીં જાજુ એટલા માટે. એટલે ખીચડી બીજડી નથી કહેતી, સેવ ટમેટાનું શાક ને ભાખરી. શાક મેરની ભાષા આવી ગઈ જાજા ટાઈમ ને. કઈ વાંધો નહીં, શાક ને ભાખરી ખાઈ લઈએ ને સિયાને ત્યારે સોડાવી છે. તો આપણે હજી થોડુંક નવું કામ વિચાર્યું છે જે લગાવવાનું. હવે બીજું કંઈ કામ નથી કરવાનું. આપણે પેલું સિરીઝ ને એવું લીધું છે ને તો મેં કીધું લગાવી દઈએ, પણ જોઈએ અત્યારે શું થાય છે. લગાવવાનો વારો આવે છે કે પેલા આપણે બેન જાગી જાય છે કામ મમ્મી કે નક્કી ન રહીએ. હા હજી નાના છે, થોડાક મોટા થઈ જાય ને પછી નહીં વાંધો આવે. તા મને એમ છે નાની વહી જાય, મોટા થઈ જાય છે પછી એને મમ્મી એમ રાખશે કે રમાઈ છે શું કહેશે ખબર નહીં. કાંઈ વાંધો નહીં, હાલો આવ્યા છે તો એને ઘરે જવાનું જ છે. તો એક દિવસ નક્કી જ છે, આજ નહીં તો કાલ. હા આજ નહીં તો કાલ ને કાલ નહીં તો પરમદી. કા મમ્મી છે એટલે નથી વાંધો, સપોર્ટ છે આપણે સારો એટલે વાંધો નથી. છેલ્લે પહેલેથી છેલ્લે સુધી બધાએ એવડી હિંમત આપીને એટલો સપોર્ટ કર્યો જેટલું ઘરનું કોઈ ન કરે ને એટલું મારા માટે એ બધા લોકો કર્યું છે જિંદગી ભર નહીં ભૂલે. સ્પેશિયલી સિંગાર સાહેબનું ફેમિલી અને પાઘડા સાહેબનું ફેમિલી બંને. તો થેન્ક યુ સો મચ તમારો. અને ઉપરથી છે સાંગાણી ફેમિલી ને બીજા છે અજુડિયા ફેમિલી. સરનેમ યાદ કરવામાં થોડીક વાર લાગી કેમ કે હું એમને પિનલ દીદીને એવી રીતના કંઈ બોલાવતી હોય ને એટલે સરનેમ યાદ ન આવે જલ્દી. પણ કાંઈ વાંધો નહીં, થેન્ક યુ સો મચ તમારા બધાનો કે તમે આટલો સપોર્ટ કર્યો અમને એવા ટાઈમમાં જેમાં અમારે સાચી જરૂર હતી. તો થેન્ક યુ સો મચ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હાલો વાતો બહુ થઈ ગઈ ને આભાર બહુ થઈ ગઈ, આપણે પેલા જમી લઈએ નહીતર ક્યાંય ગયા પ્રજ્ઞાબેનના બકબકનો અમને કંટાળો આવી ગયો. કામ મમ્મી કાંઈ વાંધો નહીં, હાલો દુનિયા બોલે રાખે, આપણે ધ્યાન નહીં દેવા. અમદાવાદની અંદર જે કામ હતું એ પતાવી લીધું. હવે જઈએ છીએ ગાંધીનગર તરફ. ગાંધીનગર કેમ? ગોંધીનગર જવાનું છે. ગોંધીનગર નું કામ હજુ બાકી છે, આપણે એ પતાવી લઈએ અને પછી આપણે રિટર્ન નીકળવાનું છે. જોઈએ છીએ હવે કેટલા વાગે છે. વાગી ગયા છે 4:15 અને આપણે બપોરે કીધું હતું કે લગાવવાનો પ્લાન છે, દિવાળી છે તો કંઈક લગાવવાનો પ્લાન છે પણ વારો ન આવ્યો. અત્યારે ફાઇનલી વિચાર છે કે પેલા તોરણ છે ને લાઇટ વાળું એ એક લગાવી દઉં, બાકી બધું બીજું જોઈએ ક્યારે વારો. કેમ કે સિરીઝ લગાવવાની પણ એ મારા એકલાથી લાગશે નહીં. કેમ મમ્મી? લાગી જાય મારે એકલાથી સિરીઝ?
મમ્મી અત્યારે આરામમાં છે, સિયા રૂમમાં આરામમાં છે ને મમ્મી અહીંયા આરામમાં છે. બપોર વચ્ચે સત્સંગ કર્યો. બપોર વચ્ચે સત્સંગ કર્યો ને અત્યારે આરામમાં છે. તો કઈ વાંધો નહીં, આપણે તોરણ લગાવી દઈએ. સિરીઝમાં 2 જણ હોય ને ત્યારે થશે, કેમ કે આ બારીએથી પેલી બારી મંદિર વાળા રૂમની જે 2 બારી છે ને, આ વાળી બારીએથી આ વાળી બારી એ રીતે ક્રોસમાં લગાવવાનો છે પ્લાન, નહીતર આ બારીએથી આ રૂમની બારી સુધી એવી રીતના પ્લાન છે. પણ હવે જોઈએ કઈ રીતના થાય છે લગાવવાનો. અને એક સિરીઝ લગાવવાની છે આપણે પોર્ચમાં લગાવવાની છે, તો જોઈએ હું થાય છે. બાકી હજી સાબજીના કઈ સમાચાર નથી, એટલે મે બી આજે ઈ નથી જવાનું, ફાઇનલ છે. તો આજે સાંજે મમ્મી આપણે 2 જઈશું. શું કરશું? તવલ તો નહીં આવે. છે ને હા, ગળ્યા પુડલા ખાવાનું મન છે. ગળ્યા પુડલા ખાવાનું મન થયું તમને? તો બનાવી નાખશું. હાલો, એમાં હું ગળ્યા પુડલા. તો ચલો કઈ વાંધો નહીં. આફ્ટર લોંગ ટાઈમ પછી પ્રેગ્નન્સીમાં તો બનાવીને ખાતા હતા, પણ પછીથી નથી ખાતા. કામ ને તો આજ સાંજે બનશે. મે બી ઘઉંના પુડલા જ બનશે, મે બી નહીં પણ 99% તો ફાઇનલ જ છે ઘઉંના પુડલા જ છે. પછી જોઈએ શું પ્લાન થાય છે આગળ. બાકી ગયા છે હાઈના કેટલા ખબર નહીં, એટલે કેમ આમ થાય છે 6:30 થયા છે. અત્યારમાં ખાઈ લેવું, શું કરું કઈ ખબર નથી પડતી, કેમ કે સિયા અત્યારે હુતીશ. તો મને બહુ વિચાર આવે છે કે હુતી છે ને ત્યાં હું જમી લઉં, નહીતર પછી જમવા નહીં દે. 6:30 વાગ્યા હું ખાઈ લઈ પછી મને ભૂખ લાગશે તો શું કરી? ચા ને કંઈક ખાઈ. મારે ચા નથી ખાવું. ચા 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 મને નથી ભાવતો. ચા એક વાર પાછો આવે છે તો મને વખતે પડી ગયો ચા. નહીં હું કોઈ દી એમ ન કહેતી હું ચા નહીં પીવું. એની જગ્યાએ હવે મને એમ થાય કે મારે ચા નથી પીવી, ચા નથી ખાવી. તો કઈ વાંધો નહીં, બનાવવાના છે ગળ્યા પુડલા. ફાઇનલ થઈ ગયું ને તમારું? અને ધવલનું નક્કી થઈ ગયું ફાઇનલ કે રોકાવાના છે ગાંધીનગર ને ગાંધીનગરથી રિટર્ન થશે સાંજે, નહીં સવારે કાલે હાઈજે નહીં, ભગવાન હાઈજે નથી રિટર્ન કરવા. નહીતર અમે કહીશું હું ખબર નહીં. તો એ સવારે આવશે, કાલે સવારે નીકળશે, એટલે મેં બી બપોરની આસપાસ પહોંચી જાય એવી આશા છે. પછી જોઈએ ક્યારે આવે છે ને ક્યારે નીકળે છે. કીધું છે રમાબેનની ઘર જાજો, પણ હજી એમની મીટિંગ પૂરી નથી થઈ. 5:30 પછી તો મીટિંગ સ્ટાર્ટ થવાની હતી, એટલે હજી ગાંધીનગર જ છે. એટલે જોઈએ શું કરે રમાબેન. તમે જુઓ ને હું જોઉં, મને કઈ અપડેટ આવી નથી. મને એવું કીધું કે 5:30 ચાલુ થાય. 5 વાગે કોલ કર્યો તો પાછો મેં કીધું મીટિંગ પૂરી થઈ ગઈ તો તમે નીકળી ગયા એમ. તો કે નહીં. તો હવે જોઈએ શું થાય. કઈ વાંધો નહીં. ચલો આજ તો વિડીયો આપણે એકલા કરવાનો છે ને થંબનેલ ને એડિટિંગ એ કરવાનું છે. એડિટિંગ તો જો કે હું હારે કરતી જ જાઉં છું એક ક્લિપનું, કેમ કે પછી સિયાનું નક્કી ન હોય મને કરવા દે કે ન દે. પણ સાચું તમારે થંબનેલનું જોવાનું છે કે થંબનેલ હું કેમ કરીશ અને બીજું બધું હું કેમ કરીશ. સારે એડિટિંગ કરી જાય પછી તો વાંધો નહીં આવે. એટલો કાંઈ વાંધો નહીં. હાલો જમી લઈએ. અને હજી દીવાબત્તીને બધું બાકી છે ગરબો કરવાનું નહીં. અને એક બીજી વસ્તુ અત્યારે બતાવી દો, પછી મને ખબર નહીં મારે સિયા રહી કે ન રહી. લાઇટ બંધ કરીને તોરણ જે લગાવવાનું કીધી હતી ને લાઇટ વાળું, એ આ છે. આવું કંઈક લાઇટ વાળું તોરણ આપણે લગાવ્યું છે. અંદરથી એમનો લુક આવો આવે છે અને બહારની સાઈડથી લુક એમનો આવો આવે છે. મસ્ત મજાનું. ચલો, ગઈકાલનો વિડીયો જે આપણે પોસ્ટ કર્યો ને એમાં કોમેન્ટ હતી કે તમે પિગ્ગી બેંક ક્યાંથી લેવા ને ગલ્લો લે પિગ્ગી બેંક ક્યાંથી લેવા અને પેલી કુંડા ક્યાંથી લીધા છે એમનું એડ્રેસ સેન્ડ કરો. તો આપણે ઘણી વખત વિડીયોમાં બતાવી દીધું છે કે ક્યાં જગ્યાએથી લઈએ છીએ, છતાં પણ આજે ફરી પાછી કહું છું કે માખિયાળા ગામ છે. માખિયાળા ગામમાં જયેશભાઈ કરીને છે અને રોડ ઉપર છે ધોરાજી જુનાગઢ વાળો જે રોડ છે ને એ રોડ ઉપર હાઈવે ઉપર જ એમની શોપ છે. તો ત્યાંથી અમે ખરીદી કરી છે પિગ્ગી બેંકની, કુંડાની અને મારી ઘરે જે માટલું છે એનું. આ વખતે માટલું છે ને એની પહેલાં લીધું હતું એ માટલું. તો બધી વસ્તુ ત્યાંથી જ લીધી છે ને ઘણા ખરા સબસ્ક્રાઈબરે પણ ત્યાંથી મગાવેલું છે. પાર્સલ પણ એ લોકો કરી આપે છે અને ઘણી જગ્યાએ પાર્સલ એમને પહોંચાડ્યા પણ છે. તો તમારે કોઈને જોતું હોય તો મે બી એમનો નંબર સેન્ડ કરેલો જ છે અને છતાં પણ હું ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર આપી દઈશ, કોન્ટેક્ટ નંબર. તો ત્યાંથી કોન્ટેક્ટ કરીને તમે ચોક્કસથી મગાવી શકો. અથવા તો એ બાજુ ક્યાંયથી નીકળતા હોય તો ત્યાંથી તમે લઈ પણ શકો રૂબરૂ. અને બાકી બસ સાબજી રોકાઈ ગયા છે ગાંધીનગર આગળ કીધું એમ. તો આ સાથે આજનો જ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી બધા બાય બાય, ગુડ નાઇટ. સોરી ઉતાવળ છે બોલવાની હતી અને મમ્મી રાખે છે એટલા માટે. તો ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.